ઘર જૂની સોસાયટીમાં લેવું કે નવી સોસાયટીમાં? મિત્રો, બંનેના અલગ અલગ ફાયદા છે. જૂની સોસાયટીમાં મકાન લેવાથી તમારા ઘરની અંદરની જે જગ્યા છે એ વધુ મળશે, કારણ કે જે તે સમયે કપાત ખૂબ જ ઓછી હતી, તો કાર્પેટ એરિયા તમને વધુ મોટું મળશે. બીજો ફાયદો એ છે કે સોસાયટી જૂની થઈ છે એટલે એરિયા પણ જૂનો હશે, જેથી ઘરની આસપાસ આખું માર્કેટ ડેવલપ થઈ ગયું હશે. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ તમને ઇઝીલી મળી જશે. નવી સોસાયટીમાં જવાથી ફાયદો એ છે કે તમને તમારું ઘર, તમારું બિલ્ડિંગ આખું નવું મળશે, તો નવા ઘરમાં રહેવા જવાના વાઇબ ડિફરન્ટ હોય છે. એના સિવાય બીજો જે ફાયદો છે, નવી સોસાયટી છે તો દરેક એમ્યુનિટીઝ તમને તમારા સોસાયટીમાં જોવા મળશે, યુઝ કરવા મળશે, એટલે મેક્સિમમ એમ્યુનિટીઝનો તમે વપરાશ કરી શકો છો. ઘણી સોસાયટીમાં તો રિઝોર્ટ જેવી ફેસિલિટી પણ આપવામાં આવે છે. એ સિવાયનો ફાયદો છે, નવી સોસાયટી છે તો દરેક વાર, તહેવાર, ફેસ્ટિવલને એક ઉજવણી જે કરવામાં આવશે એ અનોખી રીતે બધા ભેગા મળીને ઉજવણી કરવામાં આવશે, તો કોમ્યુનિટી ડેવલપમેન્ટ ખૂબ જ સરસ થાય છે. પોતાનું પર્સનલ પાર્કિંગ, પર્સનલ લિફ્ટ, આ બધા ફાયદા છે નવા મકાનના. તો નક્કી તમારે કરવાનું છે કે તમારે બેમાંથી કઈ વસ્તુની જરૂર છે. વધુ માહિતી માટે એસ્ટેટ ગુરુ સાથે જોડાઈ રહો. ભારત માતા કી જય.